ચાલો વિજ્ઞાનની એક અદ્ભુત દુનિયામાં સફર કરીએ. આ એક એવું જબરદસ્ત સાહસ છે જેમાં આપણે આપણી આસપાસની દરેક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ખરું ને? તો ચાલો સાથે મળીને બ્રહ્માંડના કેટલાક રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. ક્યારે રાત્રે આકાશ તરફ જોઈને વિચાર આવ્યો છે કે આ તારાઓ ટમટમે છે કેમ? અથવા કોઈ ફૂલને ખીલતું જોઈએ ત્યારે નવાઈ નથી લાગતી કે એને કઈ રીતે ખબર પડે છે કે હવે ખીલવાનો સમય થઈ ગયો છે? બસ આવા જ તો કેટલાય રહસ્યો છે જેને ઉકેલવામાં વિજ્ઞાન આપણને મદદ કરે છે. વિજ્ઞાનની આ સફર એ આપણને બ્રહ્માંડના એવા દૂર દૂરના ખૂણાઓ સુધી લઈ જાય છે જ્યાં અબજો આકાશગંગાઓ આવેલી છે. જરા વિચારો તો, કેટલી અનંત વિશાળતા છે આ, જેનો અભ્યાસ વિજ્ઞાન કરે છે. પણ આ સાહસ માટે ક્યાંય દૂર જવાની જરૂર પણ નથી. આપણી પૃથ્વી પર જ જુઓ, કેવા ભવ્ય પર્વતો અને સુંદર નજારાઓ છે. આ બધા પોતે જ વૈજ્ઞાનિક અજાયબીઓથી ભરેલા છે. અને પછી એક એવી દુનિયા પણ છે જે આપણી નજરથી છુપાયેલી છે, જેમ કે સમુદ્રનું ઊંડાણ. વિજ્ઞાન જ છે જે આપણને આ છુપાયેલા વિશ્વને શોધવા અને સમજવા માટેનો રસ્તો બતાવે છે. આ આખી સફરમાં વિજ્ઞાન જ આપણો ગાઈડ છે. તો આ અદ્ભુત દુનિયા એ ખરેખર છે શું? જુઓ, વિજ્ઞાન એ ખાલી તથ્યો અને આંકડાઓનો ઢગલો નથી. ના, એ તો એક રીત છે. વિચારવાની રીત, નિરીક્ષણ કરવાની રીત અને આપણી આસપાસની દુનિયાના રહસ્યોને ઉજાગર કરવાની એક મસ્ત પદ્ધતિ છે. વિજ્ઞાનને એક એવી મોટી જિગ્સો પઝલ સમજો જે ક્યારેય પૂરી જ નથી થતી. દરેક નવી શોધ, દરેક નવો પ્રયોગ એ પઝલમાં એક નવો ટુકડો જોડી દે છે. અને સૌથી મજાની વાત તો એ છે કે જેવો આપણે એક ટુકડો જોડીએ, તરત જ નવા સવાલો ઊભા થાય છે જે આપણને હજી વધારે શોધવા માટે પ્રેરણા આપે છે. અને આ મોટી પઝલને ઉકેલવા માટે કોઈ મોટી લેબોરેટરીમાં કે દૂર દૂર જવાની જરૂર નથી. વિજ્ઞાનની સૌથી સારી વાત જ એ છે કે એ આપણી ચારે બાજુ છે, દરેક ક્ષણે. ભલે એ રણના વિશાળ ઢગલા હોય કે પછી પાંદડા પર ચાલતી એક નાનકડી ઈયળ, વિજ્ઞાન દરેક સ્તરે કામ કરે છે. એ આપણને શીખવે છે કે સાવ નાનામાં નાની વસ્તુઓનું પણ આ બ્રહ્માંડમાં કેટલું મોટું મહત્વ છે. વિજ્ઞાન આપણને જીવજગત સાથે જોડે છે. એ સમજાવે છે કે પ્રાણીઓ અને વનસ્પતિઓ કેવી રીતે મોટા થાય છે, કેવી રીતે એ પોતાના પર્યાવરણમાં જીવતા રહે છે અને આખું જીવનચક્ર કેવી રીતે ચાલે છે. અને હા, વિજ્ઞાન તો આપણા રસોડામાં પણ છે. જે ખોરાક આપણે રાંધીએ છીએ, જે સ્વાદનો અનુભવ કરીએ છીએ, એ બધાની પાછળ કેમિસ્ટ્રી અને બાયોલોજીના સિદ્ધાંતો કામ કરે છે. રોટલીનું ફૂલવું એ પણ વિજ્ઞાન જ છે. તો બ્રહ્માંડથી લઈને રસોડા સુધી આ બધા રહસ્યોને ઉકેલવાની ચાવી શું છે? ચાવી છે એક વૈજ્ઞાનિકની જેમ વિચારવું. અને આ કોઈ જાદુ નથી હો, બસ એક સરળ પદ્ધતિ છે જે કોઈ પણ અપનાવી શકે છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. આપણા બધાના મનમાં સવાલો તો હોય જ છે, પણ અસલી વાત એ છે કે આપણે જાતે જ એના જવાબો શોધવાનો પ્રયત્ન કેવી રીતે કરી શકીએ. બસ આ જ સવાલ આપણને વૈજ્ઞાનિક પદ્ધતિના મૂળ સુધી લઈ જાય છે. ચાલો એક સાવ સાદું ઉદાહરણ લઈએ. માની લો કે આપણી પેન ચાલતા ચાલતા બંધ થઈ ગઈ. પહેલું કામ શું કરીશું? આપણે એ જોઈશું, એટલે કે અવલોકન કરીશું. પછી મનમાં સવાલ આવશે, અરે આ કેમ બંધ પડી ગઈ? તરત જ મગજ એક અંદાજો લગાવશે, લાગે છે શાહી પૂરી થઈ ગઈ. અને પછી શું? આપણે એને ચકાસીશું, પેનને ખોલીને જોઈશું. બસ આટલા સહેલા પગલાં. અને આ જ તો વૈજ્ઞાનિક વિચારસરણીનો પાયો છે. બસ આ જ છે વૈજ્ઞાનિક પદ્ધતિ. અવલોકન, પ્રશ્ન, અનુમાન અને પરીક્ષણ. માનવામાં નહીં આવે, પણ દુનિયાની મોટી મોટી શોધો પણ આ જ સરળ પગલાં પર આધારિત હોય છે. તો હવે જ્યારે આ રહસ્ય ખબર પડી ગઈ છે, તો સમજો કે આપણે બધા જ એક શોધ કરતા છીએ. આપણી આસપાસની દુનિયા એવા કેટલાય રહસ્યોથી ભરેલી છે જે ઉકેલવાની રાહ જોઈ રહી છે. હવે આપણી પોતાની સફર શરૂ કરવાનો સમય આવી ગયો છે. અને એક વાત યાદ રાખજો, વૈજ્ઞાનિક બનવા માટે કોઈ ખાસ લેબકોટ કે લેબોરેટરીની જરૂર નથી. ફક્ત એક જ વસ્તુ જોઈએ, જિજ્ઞાસા. જે ક્ષણે આપણે શા માટે એવો સવાલ પૂછીએ છીએ, બસ એ જ ક્ષણે આપણે એક વૈજ્ઞાનિક બની જઈએ છીએ. તો આપણી આસપાસ નજર દોડાવો. એવું કયું રહસ્ય છે જે આપણી રાહ જોઈ રહ્યું છે? કઈ એવી વસ્તુ છે જે આપણને આશ્ચર્યમાં મૂકી દે છે? આજે આપણે કયું રહસ્ય ઉકેલવા જઈ રહ્યા છીએ? શોધખોળ ચાલુ રાખીએ.